વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે ખાસ વાત કરવા માંગુ છું કે હોપલેસ સિચ્યુએશન હોય તે સમયે કેવી રીતે આશાને પકડી રાખવી અથવા તો કેવી રીતે બળ પકડવું. અને ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો આવે છે, એવા સમયો આવે છે દરેકના જીવનમાં. પ્રભુ ઈસુએ પણ કહ્યું હતું કે રેલ આવશે, તોફાન આવશે. પ્રભુએ એવું નથી કીધું કે જો રેલ અને તોફાન આવે તો. પણ પ્રભુ જ્યારે જે ઘરનો પાયો ખડક પર નખાવે છે એનું ઉદાહરણ આપતા કહે છે કે જ્યારે રેલ આવે અને તોફાન આવે, એટલે તોફાન અને રેલ આવવાની છે. અને એવા સમયો આવે છે આપણા જીવનમાં, ત્યારે આપણું બધું જ્ઞાન નકામું બની જાય છે. ભલે તમે ઘણા બધા પ્રભુના વચનો મોઢે કર્યા હોય, ઘણા સંદેશાઓ સાંભળ્યા હોય અથવા પોતે સંદેશાઓ આપ્યા હોય, તેમ છતાં પણ જાણે આશા અથવા હોપ એ પકડી રાખવું બહુ અઘરું બને છે. અને જ્યારે એ બાબતોનો વિચાર કરતો હતો અને મેં ગીતશાસ્ત્રનો 90મો અધ્યાય વાંચ્યો કે જે ખાસ કરીને મૂસાએ લખેલું એવું માનવામાં આવે છે. અને ત્યારે હું મૂસાના જીવન વિશે વિચાર કરતો હતો કે મૂસા એક એવી વ્યક્તિ છે કે જેણે પ્રભુને એવું કહ્યું હતું કે પ્રભુ, જો તું વચનના દેશમાં મારી સાથે ન આવે તો મારા માટે આ અરણ્યમાં રહેવું વધારે સારું છે. એનો અર્થ કે મૂસાને વચનના દેશમાં જવા કરતા પ્રભુની સાથે રહેવાનું વધારે પસંદ છે. અને શા માટે એ પ્રમાણે બન્યું? અથવા તો જ્યારે પ્રભુએ મૂસાને કીધું, કારણ કે મૂસાને પહેલેથી ખબર હતી કે વચનનો દેશ કેટલો સારો છે અને એમાં હું જઈશ. પણ પ્રભુએ જ્યારે એને કીધું કે તું વચનના દેશમાં તું નહીં જાય, ત્યારે શા માટે મૂસા નિરાશ નહીં થયો? અથવા એણે સવાલ નહીં કર્યો કે પ્રભુ મને જવા દે. મૂસા કેવી રીતે શાંત રહ્યો અને એણે સ્વીકારી લીધું. પ્રભુ એને ના પાડી, હું તને વચનના દેશમાં નહીં જવા દઉં. અને ઘણીવાર પ્રભુ મને તમને ના પાડે છે. મૂસાને પ્રભુએ કીધું કે જ્યારે 12 જાસૂસો માઠો સંદેશો લાવે છે અને ઇસ્રાયેલ પ્રજા કચકચ કરતા, પ્રભુએ એવું કહ્યું કે આમાંનું કોઈ વચનના દેશમાં નહીં જાય. હવે તે સમયે મૂસા એકલો નહોતો, એની પત્ની સિપોરા પણ હતી અને એનો દીકરો પણ હતો. એનો અર્થ પ્રભુએ કીધું કે કોઈ પણ વચનના દેશમાં નહીં જાય, કાલેબ અને યહોશુઆ વગર. ત્યારે પ્રભુએ જાણે કીધું કે તારો દીકરો પણ વચનના દેશમાં નહીં જાય, તારી પત્ની પણ વચનના દેશમાં નહીં જાય. અને બાઇબલમાં નથી લખેલું કે મૂસાએ કીધું કે પ્રભુ, મારી પત્નીને અને મારા બાળકોને તો તમે જવા દો, મારા દીકરાને તો જવા દો. પ્રભુએ જે કીધું એણે સ્વીકારી લીધું. શું કારણ હતું કે જ્યારે આવા માઠા સંદેશા મળે છે ત્યારે મૂસા આશા નથી છોડતો પ્રભુની ભલાઈમાં? પ્રભુ સારા છે અથવા પ્રભુના અનુસરવાનું એ કેમ છોડી નથી શકતો? ઘણીવાર જ્યારે મને તમને ડોક્ટર જ્યારે સંદેશો આપે કે હવે કશું થઈ શકતું નથી, ત્યારે આપણને એમ થાય કે પ્રભુ આવું કેવી રીતે કરી શકે છે? અને મને એ જ સવાલ હતો કે મૂસાને એના જીવનમાં આવા માઠા સમાચાર પ્રભુ પાસેથી મળ્યા છે, પણ તેમ છતાં પણ એ કેવી રીતે પ્રભુમાં આશા પકડી રાખે છે અને પ્રભુના અનુસરણનું છોડતો નથી? એ પ્રશ્ન મને ઘણા વખતથી હતો. પણ જ્યારે મેં ગીતશાસ્ત્ર 90 વાંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મૂસા આ ગીતશાસ્ત્રની શરૂઆત કરે છે. જો તમે અંગ્રેજીમાં વાંચો કે યુ વિલ બી માય ડ્વેલિંગ પ્લેસ ફોર જનરેશન ટુ જનરેશન. એવું નથી કહેતો કે તું મારી રહેવાની જગ્યા. આપણે જ્યાં રહીએ છીએ એને આપણે પ્લેસ ઓફ લિવિંગ કહીએ. તમે ઇન્ડિયામાં હો, અમેરિકામાં હો, જ્યાં હો ત્યાં
This is our place of living. Dwelling is something different. ઘણા લોકો જે અમેરિકામાં છે એ લોકોના હૃદયમાં હંમેશા એવું હોય છે કે મારે મારા દેશમાં પાછું જવું છે, મારા વતનમાં પાછું જવું છે. એમનું મન ત્યાં હોય છે. ભલે એ લોકો અહીંયા હોય પણ એમનું મન બીજી જગ્યાએ હોય છે. That is a dwelling place. કે આપણે ફિઝિકલી કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ પણ આપણું ડ્વાલ બીજી જગ્યાએ કરીએ છીએ, આપણું મન બીજી જગ્યાએ રહે છે. અને ગીતશાસ્ત્ર 90ની શરૂઆતમાં મૂસા એ પ્રમાણે કહે છે કે ખાલી મારું નહીં, જનરેશન ટુ જનરેશન, મારા બાળક અને એના બાળક અને એના બાળક, મારી બધી જનરેશનના માટે પ્રભુ તું એ લોકોનું ડ્વેલિંગ પ્લેસ પણ છે. કેવી રીતે એ પ્રભુમાં આટલો બધો ભરોસો મૂકી શકે છે? પછી જ્યારે એ અધ્યાય તમે પણ વાંચો, હું વાંચતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ત્યાં મૂસા એ પ્રમાણે કહે છે કે પ્રભુ મને મારા દિવસો ગણવાને શીખવ કે જેથી કરીને મને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. ઘણીવાર જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે છે અથવા માઠા સમાચાર બને છે ત્યારે આપણું મગજ કામ કરતું નથી, આપણને ડહાપણની જરૂર પડે છે. આપણું ગમે તેટલું જ્ઞાન હોય એ કામમાં આવતું નથી, આપણને ડહાપણની જરૂર પડે છે. અને એ ડહાપણ કેવી રીતે મળે છે? મૂસા કહે છે કે મને મારા દિવસો ગણવાને શીખવો. હવે જે શબ્દ ત્યાં વાપર્યો છે એ જ એનો જ એક ગ્રીક શબ્દ નવા કરારમાં પાઉલ વાપરે છે કે રિકનિંગ. રિકનિંગ એટલે નામું લખવું અથવા તો લખવું અને હિસાબ કિતાબ કરીએ, જેને એની વાત કરે છે. એટલે મૂસા કહે છે પ્રભુ તું મને શીખવ મારા દિવસો ગણવાનો, એટલે મને લખવાની શરૂઆત કર કે હું મારી હિસાબ કરું કે જ્યારે હું જન્મ્યો તો ત્યારથી તમે શું કર્યું છે. નાઇલ નદીની અંદર એ નાઇલ નદીના જે મગરમચ્છો છે, ક્રોકોડાઇલ, એ બહુ ફેમસ છે. અને એ નાઇલ નદીની અંદર જ્યારે નાના બાળકને ટોપલીની અંદર જ્યારે મૂકી દેવામાં આવે છે, બાય ધ વે જે છાબડી અથવા ટોપલી જે શબ્દ છે એ જ શબ્દ નૂહના આર્ક માટે વાપરવામાં આવે છે. નૂહનું આર્ક અને મૂસાની ટોપલી બંને એક જ શબ્દ વાપરેલો છે. જેમ કે તોફાનોની અંદર પ્રભુએ નૂહના વાણને બચાવ્યું, એ જ રીતે નાઇલ નદીની અંદર જ્યાં ક્રોકોડાઇલ્સ છે ત્યાં પ્રભુએ એ નાની છાબડી, એ ભલે સાઇઝ નૂહનું વાણ બહુ મોટું હતું, મૂસાની છાબડી નાની હતી, સાઇઝનો કોઈ મતલબ નથી. ધેટ ઇઝ અ આર્ક. અને જ્યારે મૂસાએ, મને લાગે છે કે જ્યારે એણે ગણવાની શરૂઆત કરી એના જીવનનો હિસાબ, કે કેવી રીતે પ્રભુએ બચપણથી મને સંભાળ્યો, કે ફારૂનની કુંવરી એક ઘરમાં સ્નાન કરી શકતી હતી, એને શું જરૂર હતી કે નાઇલ નદીમાં જવાની જરૂર પડે? અથવા તો કેવી રીતે સમુદ્રનો ભાગ થયો, કેવી રીતે પ્રભુએ જ્યારે આખા મિસ્રમાં અંધકાર હતો પણ ગોશેન દેશમાં પ્રદેશમાં અજવાળું રાખ્યું. બધા જે પ્લેગ આવ્યા એ મિસરીઓ પર, એમાંનો એક પણ એ ઇસરાયલ પ્રજા પર નહીં આવ્યો. કેવી રીતે પ્રભુએ ખડકમાંથી પાણી કાઢ્યું. જ્યારે મૂસા, મને લાગે છે આ હિસાબ કિતાબ કરતો હશે ત્યારે સમથિંગ હેપન અને એને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થઈ અને એને ખ્યાલ આવ્યો કે પ્રભુ ભલા છે અને પ્રભુ સારું જ કરશે. અને તમે જુઓ કે પ્રભુએ મૂસાને કીધું કે તું વચનના દેશમાં નહીં જા, પણ નવા કરારની અંદર રૂપાંતરના પહાડ પર મૂસા આવે છે. એને ખબર છે પ્રભુની ભલાઈનું, અને પ્રભુએ કહ્યું તું નહીં લઈ જાય, તોય પ્રભુ મૂસાને રૂપાંતરના પહાડ પર જે વચનના દેશમાં છે ત્યાં લાવે છે અને કહે છે મૂસા, મેં તને કહ્યું તું તને નહીં લઈ જાઉં, પણ જો હું તને અહીં લાવ્યો છું. મૂસા પ્રભુની ભલાઈ અને ગુડનેસ વિશે કશુંક સમજ્યો, અને એ સમજવાના કારણે એ હિસાબ રાખે છે પ્રભુની ભલાઈનો. અને એ જ બાબત મારા તમારા માટે છે. જો હું ને તમે હિસાબ રાખીશું કે પ્રભુએ કેટલા ચમત્કારો કર્યા છે મારા જન્મથી લઈને અત્યાર સુધી, કેટલી બધી અદ્ભુત કાર્યો પ્રભુએ કર્યા છે, તો મને લાગે છે કે મને ને તમને પણ જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થશે, કે જેથી કરીને જ્યારે પણ મન અને નિરાશાના સમયો આવે ત્યારે આપણે કહી શકીશું કે ના, મારો પ્રભુ ભલો છે, મારો પ્રભુ સારો છે.
આશા રાખું છું પ્રભુએ આજે તમને ઉત્તેજન આપ્યું છે. થેન્ક યુ.